બોટાદ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેના લીધે નાગરિકો ખાસ કરીને રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આવા સમયે બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ અને સિટી ટ્રાફિક પીએસઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે। શહેરના શાક માર્કેટ વિસ્તારમાં દુકાનદારોને લારીઓવાળા રોડ પર દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, જેના જવાબમાં પોલીસે માર્ગ ઉપરના દબાણકર્તાઓની સામે કડક કાર્યવાહી કરતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। લારી ગલ્લાવાળાઓને દુકાન બહાર સામાન ન મૂકવા તેમજ વાહન ચાલકોને યોગ્ય જગ્યાએ જ પાર્કિંગ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। પીએસઆઈ એમ રાવલ, જેમની ઓળખ કડક અને નિષ્ઠાવાન અધિકારી તરીકે થાય છે, તેઓએ જવાબદારી સંભાળ્યા બાદથી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। તેમના આ અભિગમને લઈને શહેરવાસીઓ તેમજ વાહન ચાલકોમાં ભારે પ્રશંસા જોવા મળી રહી છે। આ બોટાદ શાક માર્કેટમાં ટ્રાફિકની સમસ્યા સામે પોલીસની લાલા બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ લારીવાળા અને દબાણકર્તાઓ પર કડક સૂચના આપી છે કે દબાણ કરવું નહીં, અને કડક છાપ ધરાવતા એમ રાવલની કામગીરી રાહદારીઓ અને વાહન ચાલકોએ પણ તેમની પ્રશંસા કરી છે। હાલમાં તો ચાર્જ સંભાળ્યા પછી ટ્રાફિકના બાબતમાં કડક કામગીરી કરી રહ્યા છે, જેને લઈને બોટાદ જિલ્લામાં લોકો પીએસઆઈ એમ રાવલની કામગીરીની પ્રશંસા કરતા પણ જોવા મળ્યા હતા।